Good morning everyone. First example, a log 125 to the base 5. તો આ ચેન્જ ઓફ બેઝનો રૂલ છે, થર્ડ નંબરનો રૂલ છે. થર્ડ નંબરના રૂલમાં ચેન્જ ઓફ બેઝનો જે રૂલ છે એમાં જે બેઝમાં વેલ્યુ હોય તે ડિવિઝનમાં જશે, એટલે log 125 ડિવાઇડેડ બાય log 5. તમને મેં ગઈકાલે એટલે કે થર્ડ લેક્ચરમાં બતાવેલું હતું કે 125 એ 5નો ક્યુબ થાય, એ તમારે યાદ રાખવાનું આખું ટેબલ જે થર્ડ વિડીયોમાં છે. હવે જે પાવરમાં વેલ્યુ છે તે આગળ આવી જશે. એ થર્ડ, ફોર્થ અને ફિફ્થ ત્રણ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના આ એક્ઝામ્પલ માટે. તો પાવર છે તે આગળ આવી જશે, ફ્રન્ટમાં આવી જશે. ત્યાર પછી log 5 કેન્સલ થશે અને આન્સર આવશે 3. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, log 81 ડિવાઇડેડ બાય log 27. તો log 81 એટલે ડિવાઇડેડ બાય log 27. જો આ જે ડિવિઝન છે એ લોગનો કોઈ ફોર્મ્યુલા નથી. તમે જોજો મારા ફર્સ્ટ સેકન્ડ વિડીયોમાં 10 ફોર્મ્યુલા છે, એમાં આ ડિવિઝનનો કોઈ ફોર્મ્યુલા નથી. તો આ જે સિમ્પલ મેથ્સ જે ભણીએ છીએ આપણે, યા ભણી ગયા છે 1 થી 10 ધોરણમાં ડિપ્લોમા ફર્સ્ટ સેમના, એ તમારે યાદ રાખવાનું છે. તો 81નું થશે 3/4. પાવર આગળ આવી જશે. log 27નું થશે 3/3. એમાં પણ પાવર આગળ આવી જશે. થર્ડ લેક્ચરના વિડીયોમાં મેં તમને 2, 3, 5 અને 7ની કેટલી પાવર ડિપ્લોમામાં યુઝફુલ છે એ તમને કરાવેલું હતું. અહીંયા પાવર આગળ આવી જશે. log 3 કેન્સલ થશે અને 4 ડિવાઇડેડ બાય 3. જો હવે સેકન્ડ અને થર્ડ એક્ઝામ્પલને તમે વ્યવસ્થિત સમજો અને એનો ડિફરન્સ જુઓ. log 81 ડિવાઇડેડ બાય log 27 એ થર્ડ એક્ઝામ્પલ છે. log 81 માઇનસ 27 એ તમારો ફોર્થ એક્ઝામ્પલ છે. ફોર્થ એક્ઝામ્પલ છે એ લોગનો સેકન્ડ રૂલ પ્રમાણે છે. સેકન્ડ રૂલ એ તમારા લોગેરિધમના ચેપ્ટરના DDCET મેથેમેટિક્સના ફર્સ્ટ વિડીયોમાં છે. તો 87 ડિવાઇડેડ બાય 27 થશે. તો 81 ડિવાઇડેડ બાય 27 થશે. તો 81 ડિવાઇડેડ બાય 27 કરશું. જો તમને નહીં ફાવતું હોય, મેથ્સમાં થોડું નબળું હોય, તો તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો. 81 બાય 27 કરશો તો આન્સર તમારો આવશે 3. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આ થોડું ડિફિકલ્ટ છે. 9 log 2 ટુ ધી બેઝ 3. તો અહીંયા જે બેઝમાં છે 3 સ્ક્વેર થશે. અહીંયા જે બેઝમાં 9 છે તેનું થશે 3 સ્ક્વેર. હવે આ જે 2 છે તે મલ્ટીપ્લાયમાં છે, તો જે થર્ડ, ફોર્થ અને ફિફ્થ રૂલ આપણે જોઈ ગયા છે તે પ્રમાણે જે મલ્ટીપ્લાયમાં છે તે લોગની પાવરમાં જતી રહેશે. એટલે અહીંયા આવી જશે 2/2. હવે આ જે ફોર્મ્યુલા છે એ તમને સેકન્ડ વિડીયોમાં બતાવેલો હતો. a/log n ટુ ધી બેઝ a હોય તો આ વેલ્યુ નલિફાઈ થઈ જાય અને એનો આન્સર આવશે n. તો એ પ્રમાણે આખી વેલ્યુ નલિફાઈ થઈ જશે અને 2/2 તમારો બચે છે, તો એનો આન્સર આવશે 2/2 = 4. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો log a ટુ ધી બેઝ a. હવે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા નંબર 5. આ મારું ઘણું પસંદગીનું ફોર્મ્યુલા એક છે. આનો આન્સર આવશે 1. સૌથી ઇઝી છે. નેક્સ્ટ જોઈએ, 1 ડિવાઇડેડ બાય આલ્ફા કરીએ. તો 1 ડિવાઇડેડ બાય આલ્ફાનું થશે α⁻1. -1 પાછું આગળ આવી જશે. થર્ડ, ફોર્થ અને ફિફ્થ રૂલ દરેક એક્ઝામ્પલમાં લાગુ પડે છે. -1 આગળ આવી જશે. log alpha ટુ ધી બેઝ આલ્ફા = -1 તમારું કેમ આવે છે? કારણ કે આનો વેલ્યુ ફિફ્થ એક્ઝામ્પલમાં જોયા પ્રમાણે 1 થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. log b ટુ ધી બેઝ a log a ટુ ધી બેઝ b = 1. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. સેકન્ડ વિડીયોમાં આ ફોર્મ્યુલા આપેલું છે. હવે આ ઘણું ટ્રિકી એક્ઝામ્પલ છે. log 32 ટુ ધી બેઝ a = 5. તો આ મેં તમને નિયમ બતાવેલો હતો, જે સેકન્ડ વિડીયોમાં બતાવેલો હતો. log b ટુ ધી બેઝ a = c. તો તમારું આવશે b એઝ ઇટ ઇઝ રહેશે. એ જે બેઝમાં છે તે સિમ્પલ મેથ્સમાં પણ બેઝમાં જ રહેશે a, અને c જે આન્સર છે તે તમારો પાવરમાં જતો રહેશે. આ બાય ડેફિનેશન છે, લોગની ડેફિનેશન છે. લગભગ નંબર 9 ફોર્મ્યુલા છે. તો આની કમ્પેર તમે આ ફોર્મ્યુલા સાથે કરશો તો 32 અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. એ જે છે
તે બેઝમાં રહેશે અને 5 પાવરમાં આવી જશે. અહીંયા 32 છે એટલે મેં તમને થર્ડ વિડીયોમાં બતાવેલું 2⁵. 32 ઇઝ ઇક્વલ ટુ 2⁵ થશે. તો અહીંયા 5 અને 5 કેન્સલ આઉટ થઈ જશે અને તમારું અહીંયા 2 બચે અને a, એટલે આન્સર હશે તમારો a ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા 1024 log 2 to the base m છે. તો સિમિલર ફોર્થ એક્ઝામ્પલ પ્રમાણે જ આ છે. 1024 એટલે 2નું 2⁻10 થશે. 10 આગળ આવી જશે, આ વેલ્યુ નલિફાઈ થશે અને m⁻10 આન્સર આવશે. ફોર્થ એક્ઝામ્પલ સમજાયો છે એ પ્રમાણે જ છે, એટલે આમાં વધુ બતાવતો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. log a to the base b plus log b to the base a is equal to log a in bracket a plus b bracket over. અહીંયા એકવાર રિપીટ કરું છું, થોડું મેં ખોટું બોલ્યું. log a divided by b log b divided by a is equal to log a plus b. તો અહીંયા શું થશે, તમારું આન્સર શોધવાનું છે. ધેન ફાઇન્ડ આઉટ a plus b. તો આ વેલ્યુ જે ક્વેશ્ચનમાં છે તે લખેલી છે. log બંને બાજુથી કેન્સલ થઈ જશે અને તમારો અહીંયા 1 આવશે. આ લોગનું એડિશન છે, આ લોગનું એડિશન છે તે મલ્ટીપ્લાય થશે, બરાબર છે. સૌ પ્રથમ હવે એ કેન્સલ થશે, બી કેન્સલ થશે, એટલે આન્સર આવશે અહીંયા 1 અને આ બાજુ આવશે a plus b. લોગ તો આપણે કેન્સલ કરી જ નાખ્યા છે, એટલે a plus b ઇઝ ઇક્વલ ટુ 1. આ એક્ઝામ્પલ જે છે તમારો તે આ બાજુમાં 8 નંબરનો છે તેવો જ એક્ઝામ્પલ છે, એટલે આને હું સ્કીપ કરું છું. તમે જાતે વિચારજો, આ એક્ઝામ્પલને થરાલી સમજેલા હશો તો આ એક્ઝામ્પલ થઈ જશે. હવે આ બાકીની સ્ક્રીન પર જે એક્ઝામ્પલ છે એ હું તમને હોમવર્કમાં આપું છું. નવો કોઈ ફોર્મ્યુલા એપ્લાય થતો નથી. 28માં એક્ઝામ્પલ હું તમને એકવાર બતાવી દઉં છું. log 1 ઇન્ટુ log 2 ઇન્ટુ log 3 ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવે, અહીંયા જોવાનો આન્સર તમારો 0 આવે. કેમ આવે તે મને કોમેન્ટમાં કહેજો. આપના 10 ફોર્મ્યુલા સમજેલા હશો તો તમને આન્સર આવડી જશે.